કેદીનો ધ્યાન વિશે પ્રશ્ન હતો. તો કેદીનું ધ્યાન વિશે પ્રશ્ન હતો. મેં બાપુને પૂછી ધ્યાન કેમ કે કઈ રીતે કરવું. આજે અનાયાસે બાપુએ જવાબ આપી દીધો. દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ રાખવાથી ધ્યાન પ્રગટ થાય. હવે થાય કે ના થાય પણ કોશિશ તો કરવાની. હવે કઈ રીતે થાય ને કઈ રીતે કરવાનું છે એની કોશિશ કરી. દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ રાખવી તો ધ્યાન પ્રગટ થાય. કોશિશ કરે. બાકી એક વસ્તુ છે, વિચારની વાત બેને કરી અત્યારે આ તો બરાબર. તમારા અમારા શરીરમાં એક જ વસ્તુ છે, હાડમાં તો બેને એક છે. ફરક ક્યાં છે, ફેર ક્યાં છે? માણસનું અસ્તિત્વ એના વિચારથી જ છે. બાકી લગભગ શરીર બધાને હાડમાસ ને ચામડી એમાં કંઈ ફેર નથી હોતો. અસ્તિત્વ એનો વિચાર છે. દરેક માણસ પોતાના વિચારથી અલગ છે. વિચારથી અલગ છે, ઓળખાય છે. એના વિચાર, એનું અસ્તિત્વ જ વિચાર છે. બુદ્ધ ભગવાનના શિષ્ય, 2 શિષ્ય જંગલમાં જાય છે. રસ્તામાં નદી આડી આવે, નદી ક્રોસ કરવા જાય ત્યાં એક સ્ત્રી ઊભી છે. નદી ક્રોસ કરી શકતી નથી, પાણી વધારે છે. આને વિનંતી કરે તો એક શિષ્ય ના પાડી દે છે કે અમને સ્ત્રીને હાથ અડાડવાની મનાઈ છે, સ્પર્શ ના કરી શકતી નથી. બીજાએ કંઈ ના જોયું, સીધું જ લઈને એને ખંભા ઉપર બેહાડી દીધી. નદી ક્રોસ કરી, આમાં કાંઠે ઉતારી દીધી. 2 હાલતા થઈ ગયા. બીજા શિષ્યના મગજમાં દિમાગમાં ઠેઠ સુધી આ પ્રશ્ન આવ્યો, ખરો આપણે સ્ત્રીને સ્પર્શ નથી કરતા ને આ મૂર્ખ કેટલો છે. એને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો, ઠેઠ સુધી આવ્યો કે આનાથી અડાતું જ નથી, આને બેહાડી કેમ ખંભે, શા માટે નથી ક્રોસ કરાય. જૈન ગુરુજીને વાત કરીશ, એને ખીજાય. એ આશ્રમે પહોંચે છે, બુદ્ધ ભગવાન પાસે બેસે છે અને ઓલાને વાત કરે છે કે આને તમે આપણે સ્ત્રીની આડો સ્પર્શ કરવાની ના પડી, ખંભે બેહાડી નદી ક્રોસ કરાવી કે નદી એને પાર કરાવી તે કે એ ભાર એને ન્યા જ ઉતારી દીધો હામા કાંઠે. પણ એ ઉપાડીને તો હજી તું આટા મારસ કે એને તો એ ભાર ન્યા હામા કાંઠે ઉતારી દીધો. આ એ ભાર લઈને હજી તું હોય છે હાઈ જુદી તું ફરસ કે આ ત્યારે એક વસ્તુ સાબિત થાય કે માણસનું અસ્તિત્વ જ એના વિચાર છે. જ્યાં સુધી વિચારથી મુક્ત નથી થતો ત્યાં સુધી એના અસ્તિત્વમાંથી કાંઈ સુધારો નથી થતો કે નથી કોઈ વસ્તુ અધ્યાત્મ તરફ વળી શકતો. બાપુએ વાત કીધી એ બસ પકડી લેવાની હવે કે દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ રાખો તો ધ્યાન પ્રગટ થાય. તો તમે વિચારોથી કદાચ મુક્ત થઈ શકે. બાકી એની વિના મુક્ત થવાય એવું છે. જય ગુરુ. બાપા બોલો. ગોરધન બાપા બોલો. બોલો બોલો.